નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે વિષય ગણિત છે તેનું પ્રશ્ન બેંક 1 આપણે જોવાના છીએ. જે આપણે જુલાઈ મિત્રો હતી 29 જુલાઈ મિત્રો લેવાનું છે. ધોરણ 10 છે મિત્રો, કુલ છે 25 ગુણનું પેપર રહેવાનું છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને આઈએમપી પેપર છે. તો આપણે હવે શરૂ કરી દઈએ પેપર સોલ્યુશન. તો આ બધું માહિતી તમારે વાંચી લેવી. વિભાગ એ છે. નીચે આપેલ ક ખ ગમાંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી વિભાગ એ તૈયાર કરવું. તો આપણે જોઈએ તો નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો નીચેના વિધાન સાચી રીતે આપણે બને એટલે સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં છે 15 અને 35નો ગુસા કેટલો થાય. તો ખાલી જગ્યા તો 15 છે અને 35. તો આનો ગુસા શું થશે? તો 15માં આપણે જોઈએ તો શું થશે? તો 5 તેરી 15 થશે અને 35 તો 7 પંચા તો કોમન શું આવે છે? 5 5 કોમન આવે છે. એનો આપણો જવાબ રહેશે મિત્રો, પહેલામાં જવાબ આવશે 5. પછી છે બીજા નંબરનું, નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x + y શોધો. તો અવયવ વૃક્ષ પરથી x + y તો અહીંયા 2 × 2 કરશો તો અહીંયા 4 આવશે. 5 × 4 કરશો તો અહીંયા જવાબ આવશે કેટલા આવશે? જવાબ આવશે 20. 20 જવાબ આવશે. કેટલા જવાબ આવશે? 20 જવાબ આવશે. તો x કેટલો થશે? x થશે 20 અને y થશે એ તો x + y તો આપણે જોઈએ તો x આ 20 થશે અહીંયા અને આ y થશે એ 4. તો અહીં જવાબ આવશે 24 જવાબ આવશે. તો આવી રીતે તમારે આન્સર કરી લેવાનું છે. સાહિત્ય આન્સર જોઈ લો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે તમારે ત્રીજા નંબરનું છે, જો x y z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા થાય. જો x y અને z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો લસા શું થશે? x y z જ થશે અને ગુણાકાર જેટલો થતો હોય છે. અહીંયા કંઈક 5 આપ્યા હોત, અહીં 6 આપ્યા હોત, પછી અહીંયા બીજું આપણે જોઈએ તો કંઈક ગમે 7 આપ્યા હોત તો આનો ગુણાકાર કરી નાખો, જેનો લસા થાય. પછી આપણે આગળ વધી જઈએ. હવે તો પછી છે ચોથા નંબરનો ગુસા 12 અને 21નો ગુસા. તો એનો જવાબ આવશે 3. કારણ કે 12 અને આપણે જોઈએ તો 12માં શું છે? 4 તેરી અને 7માં 7 તેરી. તો એમાં જવાબ આવશે 3 3 કોમન છે એટલે 3 જવાબ આવી જશે. તો x y z અને અહીંયા 3. પછી છે જો ગુસા 65 170 બરાબર 3k - 2 હોય તો k બરાબર કેટલા થશે? તો k બરાબર થશે 5. તો આવી રીતે આન્સર તમારે કરી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. તો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારી બીજી ચેનલ છે એના વિશે માહિતી આપી દઉં. તો આપણી આ બીજી ચેનલ છે હેરી બારીયા ચેનલનું નામ છે. તો એમાં આપણે જોઈએ તો આ બધા વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ. તો એ પણ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, કોમેન્ટ બોક્સમાં પણ હું પિન કરી દે અને સર્ચ કરીને પણ તમે હેરી બારીયા વિશે સર્ચ કરશો તો તમને મળી જશે. આમાં પણ આપણે અપડેટ આપતા રહીશું. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો ફરીથી આપણે પેપર તરફ આગળ વધી આગળના બધા ક્વેશ્ચનો આપણે હવે કરાવી દઈએ. તો આપણે ખરા ખોટા છે તો નીચેના ખરા ખોટા આપણે જોઈ લઈએ. તેમાં પહેલું છે 32 અને 81નો ગુસા 1 થાય. તો આ વિધાન કેવું છે? તો આ વિધાન બિલકુલ સાચું છે. પછી છે 20a² b અને 30ab² નો ગુસા છે આટલો થાય છે. તો આ ખોટું છે. ગુસામાં હંમેશા નાની સંખ્યા આવે તો આનો ગુસા થાય 20a અને આપણે જોઈએ તો 10a અને b થશે. એનો જવાબ એવી રીતે આવે. પાઈ એ અસમય સંખ્યા છે તો બિલકુલ સાચું વિધાન છે. 35 અને 42નો લસા 35 × 42 થાય. તો આ વિધાન બિલકુલ ખોટું છે. પછી છે ગુસા 7 14 અને સન્નુનો 7 થાય. તો આ ખોટું છે કારણ કે સન્નું છે આપણે 7ના ઘડિયામાં આવતા નથી. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે તો સાહિત્ય જોઈ લેજો. તો આગળના ક્વેશ્ચન છે વિભાગ બી. તો આમાં તમારે ક્વેશ્ચન સાહિત્ય જોઈ લો. ક્વેશ્ચન તમારે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને તમારે જાતે જ મિત્રો આની ગણતરી કરવાની રહેશે. સાહિત્ય ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જે આપણે નાના ક્વેશ્ચન છે આ બાકી આ પણ તમારે વિભાગ સીના ક્વેશ્ચન પણ તમારે જાતે જ કરવાના રહેશે. સારી એવી પ્રેક્ટિસ પણ તમારે થઈ જાય. 18 અને 12નું આપણે જોઈએ તો એક જ દિશામાં આપણે 18 અને 12 અહીંયા છે
તો એનો 37 એનો લસા થશે. તો આવી રીતે કરી લેવું. ઇમ્પોર્ટન્ટ બધા ક્વેશ્ચનો છે. પછી પ્રશ્ન 2માં આપણે જોઈ લઈએ વિભાગીય. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પસંદ કરો. તો પહેલું છે px x² + 4x + 3નો આલેખ છે. આપણે જોઈ તો શું છે? તો રેખા કિરણ. તો આમાં સી જવાબ આવશે. ઉપરની તરફ ખુલ્લો વલય. પછી છે દ્વિઘાત બહુપદી px x² - 10x + 21ના શૂન્યનો ગુણાકાર. તો -21 જવાબ આવશે. તો આવી રીતે કરી લેવાનું રહેશે. આગળના ક્વેશ્ચન છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. સુરેખ બહુપદી px = 7x - 4નું શૂન્ય ખાલી જગ્યા થાય છે. તેમાં આપણો આન્સર છે ત્રીજામાં. તો ત્રીજામાં આપણો આન્સર 4/7 રહેશે. તો આવી રીતે આન્સર દેવાનો રહેશે. ચોથા નંબરનું દ્વિઘાત બહુપદી px = x² + 5x - 36ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તેમાં આપણો આન્સર રહેશે. શું આન્સર છે? -5 આન્સર રહેશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે. જો બહુપદી px = x³ - 6x² + ax + 10નું એક શૂન્ય 5 હોય તો a બરાબર કેટલું થશે? તો a બરાબર b જવાબ આવશે 3. શું જવાબ આવશે? 3 જવાબ આવી જશે. સાહિત્ય આવી રીતે આન્સર કરી લેવાના રહેશે. પછી છે નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો ખરા છે ખોટા હું તમને સીધા જણાવી દઉં છું. તો સાહિત્ય જોઈ લો. તો આમાં આવશે આપણે જો વર્ગમૂળમાં 3x + 5 સુરેખ બહુપદી છે. તો બિલકુલ સાચું છે. પછી છે બીજા નંબર px = x³ - xના શૂન્યોની સંખ્યા 3 છે. તો બિલકુલ સાચું વિધાન છે. બંને સાચા છે. પછી આગળના જોઈ લઈએ આપણે. તો આગળના n ઘાતવાળા બહુપદીને મહત્તમ n+1 શૂન્યો છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. પછી છે ચોથા નંબરનું. તો ચોથા નંબરનું વિધાન પણ ખોટું છે. અને પાંચમા નંબરનું વિધાન પણ ખોટું રહેશે. 7x + 6નો આલેખ પર વલય મળે છે. તો આ એમપી ક્વેશ્ચન છે. સાહિત્ય જોઈ લેવા. પછી વિભાગ બી છે. તો વિભાગ બીના પણ આગળ તમારે જાતે જ કરવાનું રહેશે. આ સાહિત્ય હું સ્ક્રોલ કરું છું, તમે જોઈ લેજો. આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે અને ગણતરી કરી લેવાની રહેશે. આમાંથી બધા જ પૂછાય એવા આપણે જરૂરી એવું હોય ને, જરૂરી નથી કે બધા જ પૂછાય જાય, પણ આઈએમપી છે તો કરી લેવા. આ પણ જોઈ લો. આમાં શૂન્યોની સંખ્યા કેટલી છે? તો એક શૂન્ય સંખ્યા 1, 2, 3 ને 4. અહીંયા 4 રહેશે ને અહીંયા 1. આ પણ ક્વેશ્ચન જોઈ લો. પછી છે આમાંથી પણ આપણે જે ખરા ખોટા છે એ ખરા ખોટા આપણે જોઈ લઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. કોઈ ઘટનાની સંભાવના 0થી મોટી અને 1થી નાની હોઈ શકે નહીં. તો વિધાન બિલકુલ ખોટું છે. પછી છે કોઈ એક ઘટના એની સંભાવના pa બરાબર તો pa. તો આ આપણે જોઈએ તો આ વિધાન પણ બિલકુલ ખોટું છે. 2023ની સાલમાં 53 સોમવાર આવી તેની સંભાવના 3/7 હોય તો એ પણ ખોટું છે. વધી વધીને આપણે જોઈએ તો 1/7 એવી રીતે આવતું હોય છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના 0 છે. તો બિલકુલ સાચું છે. કોઈ ઘટનાની સંભાવના -1.5 હોય તે શક્ય નથી. તો એ આ પણ વિધાન સાચું છે. તો 2 વિધાન સાચા છે અને 3 વિધાન છે એ ખોટા છે. તો આવી રીતે પણ જોઈ લેવું. પછી છે વિભાગ બી. નીચેનામાંથી કોઈ પણ 2 પ્રશ્નોના પસંદ કરી આપણે વિભાગ બી તૈયાર કરવાનો રહેશે. ધારો કે આપણી પાસો એકવાર ફેંકી તો પાસાની ઉપર પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળે. તો પાસો આપણે જોઈએ તો આવી રીતે પાસો હોય છે 3 હોય. અહીંયા આપણે જોઈએ તો 6 હોય કે આવી રીતે કંઈક અંક આપેલા હોય છે. અમે 6 અંક હોય છે. 1 હોય છે, 2 હોય છે, 3 હોય છે, 4 હોય છે, 5 અને 6 સુધીના અંક આપેલા હોય છે. તેમાં 4થી મોટા આપણે જોઈએ તો 4 કરતાં મોટી સંખ્યા મળે. તો 4 કરતાં મોટી સંખ્યા મળે. તો 2 સંખ્યા મળે તો એમાં જવાબ આવશે 2/6. તો આ છે 3 × 2 કરશો તો 2 ઉડી જશે. તો 1/3 જવાબ આવી જશે. હિતેક્ષા અને દર્શિતા મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય એની સંભાવના કેટલી છે? લીપ વર્ષને અવગણવું. પછી એક શાળામાં આપણે જોઈએ તો આ તમારે જાતે કરવાનું રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન પણ હવે તમારે જાતે જ કરવાના રહેશે. સાહિત્ય જોઈ લો. હું સ્ક્રોલ કરું છું. એ સ્ક્રીનશોટ લેવા એટલે લઈ શકો. આ પાસા છે મિત્રો. આ આપેલું છે. આ સીજી છે. હાવ
એ આ પાસાને એકવાર ઉછાળવામાં તો પાસા પર એ મળે, તો એ મળે છે બે જગ્યા આપેલા છે એ, તો 2 છે અહીંયા આવશે 6/2, તો આગળ 1/3 જવાબ આવશે, એનો રિપીટ છે. અને ડી મળે તેની સંભાવના ડી તો 1 છે, તો 1/6 સીધો એનો જવાબ રહેશે. પછી એક થેલામાં લીંબુના સ્વાદની ચોકલેટ છે. દેવાંશી થેલામાં જોયા વગર એક ચોકલેટ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની ચોકલેટ હોય, લીંબુના સ્વાદની ચોકલેટ છે. તો નારંગીના તો આપણે કંઈક જવાની જ નથી. લીંબુના સ્વાદની ચોકલેટ હોય તેની સંભાવના તો એ આપણે જઈએ તો સંખ્યા આપવામાં આવેલ નથી, બધી સંખ્યા એ જ રહેશે. તો એક જ જવાબ રહેશે, ઓલામાં 0. તો આ પણ સાહિત્યનો આન્સર જોઈ લો. તમારે જાતે જ મિત્રો આ કરવાના રહેશે, સંભાવનામાંથી છે. ઇઝી ક્વેશ્ચન છે, સાહિત્ય થઈ જશે. અને વિભાગ સી છે એ પણ તમારે સાહિત્ય કરી લેવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. અને મિત્રો આપણી હરીબારીયા જે ચેનલ છે એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.